શું થયું હતું? અગાઉ 19 તારીખની રાત્રે 5 ઈસમો બુટલેકરો રાત્રે ઘર સળગાવવા આવ્યા હતા. તો એની અમારે સીસીટીવી અને આજુબાજુની ચર્ચાથી સવારે જાણ થઈ. કૂતરું બસ્યું હશે તે ભાગી ગયા, પણ વિડીયો ફૂટેજમાં કવર આવી ગયું એ લોકોના ચહેરા બધું. કઈ જગ્યાએ? રેવાબેનના ખેતર, અશોકનગર, ગોમતીપુર. તો અમે પીઆઈ સાહેબને જાણ કરી. એટલે પીઆઈ સાહેબે ગાળો બોલી, કેમ કે અમે પહેલાં દારૂની એક અરજી કરી હતી, દારૂ જુગાર બંધ કરવા માટે. એટલે અમને ગાળો બોલી અને દબાઈ દીધું. અને કે હવે એક બીજી અરજી આપી દે, એફઆઈઆર તો નહીં લેતો. મેં મારું ઘર સળગાવાયા સાહેબ, એફઆઈઆર નહોતો. ના કે મારી પણ સત્તા રહે, તારા આલવી હોય તો હાલ, નકર જતો રહે કે જા. તમે લેખિતમાં અરજી આપી. એના અનુસંધાનમાં એ લોકોનો વિડીયો ફૂટેજ બી અમે લોકોએ લાવીને અપાયા. ચાલીના લોકોએ બયાનો આપ્યા. એ પછી પોલીસે જાતે તપાસ કરી. તપાસમાં નીકળ્યું કે ભાઈ આવી રીતે રાતના 1:14 5 ઈસમો હથિયાર સાથે આવ્યા હતા ત્યાં ઘર સળગાવવા. પણ કૂતરું ભસ્યું અને એ લોકો રાતના અંધારામાં ઘર આઈડેન્ટિફાઈ ના કરી શક્યા. એટલે આ થયું એટલે ભાગી ગયા. આ વાતથી પોલીસે બીજા દિવસે બી જાણ કરી હતી, પણ પોલીસે કોઈ રસ દાખવ્યો નહીં. અને એ લોકોને સાંજ પડે પકડ્યા બી વિડીયો ફૂટેજના આધારે, અને પછી છોડી દીધા. છૂટ્યા પછી એમાંથી એક આરોપીએ ભૂલો કરીને, હું મારી બેબીને લઈને રાત્રે આંટો મારીને આવતો ને ત્યારે મને પકડ્યો. અને પકડ્યા પછી કીધું કે ભાઈ આજ રાત્રે તારું ઘર સળગાવી દઈશ. અને લાફો માર્યો મને. ત્યાં મારીથી તો મારી બેબી રોવા માંડી. એની સાથે 2-3 લોકો બીજા હતા. બેબી રોઈ તો હું બેબીને આગળ મેકીને આવ્યો પપ્પા જોડે, પાછો આવ્યો. કેમ કે એની પાસે બી હથિયાર હતું, મેં જોઈ લીધેલું. એટલે એક દંડો લઈને જ આવ્યો હતો. અમારા બે વચ્ચે મારામારી થઈ. મારામારી થઈને ભાગી ગયો. ભાગીને મને વાગી દીધો. હું દવાખાને ગયો, એ દવાખાને ગયો. પછી મને ખબર પડી કે એની પોલીસે એફઆઈઆર લઈ લીધી. તો હું શારદાબેનમાં સારવાર કરાવીને ગમતી પોલીસ સ્ટેશને ગયો અને મારી ફરિયાદ લખવાનું કીધું. તો પોલીસે અમને જાણ ના કરી કે તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ. એ સિવાય મારી ફરિયાદ લેવાનું ના પાડી દીધું. અને કે તો તમારી આગળની ફરિયાદ ને એમાં તપાસ ચાલે, તમે બધા જુઠ્ઠું બોલો કે કોઈ બુટલે કરો એવું કરતા નહીં. બુટલે કરો ધંધો કરતા હોય કે કંઈ તમને હેરાન ના કરે, કે ખાલી તમે સાહેબોને ઉલાળો છો. એ વખતે મેં ધ્યાન દોર્યું. મેં કીધું સાહેબ તમે એને 80,000 લઈને 4 બુટલે કરોને છોડી દીધા છે, અને તમે આવા સેન્સિટિવ વિષયોમાં જે લોકોનો પક્ષ લેશો તમે ક્યાં જઈશું? તો સાહેબે એના જે આવે સ્ટાફ એમને ના પાડી દીધું કે આની ફરિયાદ ના લેતા ગયા. આનાથી કંઈ ઉખડશે નહીં, ચિંતા કરવાની નહીં, એ તો થોડા દિવસ સુધી બંધ થઈ જશે. જેથી અમારી ફરિયાદ ના લેવામાં આવી પોલીસ સ્ટેશનને. અમારી પાસે કોઈ રસ્તો નહોતો. તમે કંટાળીને દવા પીધી. શું પીધું હતું તમે? દવામાં જે એને મને માર્યો હતો ને એની સારવાર માટે હું અહીંયા આવ્યો હતો, તો અહીંયાથી મને ગોળીઓ આપી હતી. એ ગોળીઓ મારી સાથે હતી. સુસાઇડ કરવા માટે તમે શું પીધું? લગભગ 45 પેન કિલર ગોળીઓ હતી. શું નામ તમારું? વિહસ કુમાર ભીખાભાઈ રાઠોડ. અવારનવાર ગમતીપુર પોલીસ અમારી પર ખોટા ગુના નોંધે છે હવે બુટલેકરોના કહેવાથી.